લોકલ હોસ્ટમાં જાઓ, પછી માય એસક્યુએલ ઓપન કરો અને પછી ડેટા મેન્યુઅલી એન્ટર કરવાના. તો એની જગ્યાએ આપણે શું કરવાનું, પેનલ બનાવી દેવાની. શું કરવાનું, પેનલ બનાવી દેવાની. એટલે પેનલ શું કરશે કે માય એસક્યુએલમાં આપણે મેન્યુઅલ ડેટા એન્ટર નહીં કરવા પડે. તો ડેટાબેઝમાં જો હવે હું રિએક્ટમાં જે કરો છો એ તો કરવાનું જ છે, એમાં કોઈ ચેન્જ નથી. આ એક ફક્ત ઇન્ટરફેસ બનાવવાનું છે ડેટાબેઝ માટે, એમાં રિએક્ટને કંઈ લેવા દેવા નથી. તો માય એસક્યુએલમાં જે પ્રમાણે તમારું ટેબલ બનેલું છે એ પ્રમાણે એની અંદર ડેટા એન્ટર કરવા છે તમારે એક પેનલ થ્રુ. તો એ પેનલ તમારે બનાવવી પડે એડમિન પેનલ. કઈ બને, એડમિન પેનલ. એટલે હું જે અત્યારે ડેટા એન્ટર કરીશ માય એસક્યુએલમાં, એ ડેટા પછી ક્યાં દેખાશે, રિએક્ટ જેએસમાં. તમે એવું જ કરો છો ને, રિએક્ટ જેએસ માટે શું કરો છો, માય એસક્યુએલમાં એન્ટર કર્યા પછી ક્યાં દેખાય તમને, રિએક્ટ જેએસમાં દેખાય. એ તમે શું મેન્યુઅલી એન્ટર કર્યા. હવે શું કરવાનું, માય એસક્યુએલ માટે પણ એક પેનલ બનાવી દેવાનું, જેને કહેવાય એડમિન પેનલ. શું કહેવાય, એડમિન પેનલ. હવે એ એડમિન પેનલની અંદર તમે જે પણ ડેટા એન્ટર કરો એ ડાયરેક્ટ ક્યાં એન્ટર થાય, માય એસક્યુએલમાં. અને માય એસક્યુએલના ડેટા ક્યાં દેખાય, રિએક્ટમાં. હવે પડી સ્ટ્રક્ચર આખું. એટલે બંને વચ્ચે, એટલે રિએક્ટ વચ્ચે અને એડમિન પેનલ વચ્ચે શું છે, ડેટાબેઝ છે. બરોબર. એટલે કોમન સ્ટ્રક્ચર મળી રહે આપણને. તો શું તમને પૂછશે ભાઈ ફ્રન્ટ એન્ડ શેમાં બનાવ્યું, બેક એન્ડ શેમાં બનાવ્યું, એવું પૂછશે. ફ્રન્ટ એન્ડ આપણે બનાવ્યું રિએક્ટ જેએસમાં, બેક એન્ડ બનાવ્યું આપણે માયસ્કલ પીએચપીમાં. શેમાં, પીએચપીની અંદર. તો આપણે પેનલ અત્યારે બનાવશું શેમાં, પીએચપીમાં બનાવશું. શેમાં, પીએચપીમાં. તો પીએચપી આવડવું જોઈએ એના માટે, બરોબર. તો પીએચપી શીખવું પડશે ને એના માટે. તો શું કરશું એના માટે, કંઈ નથી, આખી પેનલ રેડી છે. તમારે ખાલી ક્વેરીઝ વગેરે ચેન્જ કરવાની. શું કરવાનું, ક્વેરીઝ વગેરે. તો શું ક્વેરીઝ વગેરે શું ચેન્જ કરવાનું, કેવી રીતે ચેન્જ કરવાનું, એ બધું તમને આઈડિયા હું આપી દઉં છું, બરોબર. તો જો અત્યારે પહેલા શું આપણે રિએક્ટ જેએસ શીખીએ, નોડ એપીઆઈ માટે આવે અને બધી કંપની મોનસ્ટેક પર કામ નહીં કરતી અત્યારે. ઓલમોસ્ટ કંપનીઓ જે છે, કારણ કે પીએચપી ડેવલપર બધા પાસે હોય છે, એટલે શું કહે કે સ્પેશિયલ કંઈ મન માટે એ લોકો મોંગોડીબી ડેવલપર ના ગોતે. એને શું મતલબ છે કે આઉટપુટ મારે જેસનમાં જોઈએ. શેમાં, જેસનમાં. તો એપીઆઈમાં બને જ છે ને. ભલે મોંગોડીબી ડેવલપર પછી એ લેવલના અલગ અલગ કંપનીમાં રાખેલા હોય, ડિપેન્ડ્સ ઓન રિક્વાયરમેન્ટ. પણ એ કેવી એ ટાઈપની એપ્લિકેશન હોય તો એના માટે પછી શું, તો પાછું તમારે મોંગોડીબી આખું શીખવું પડે, બરાબર. તો મોંગોડીબીની અંદર બધું તો ફ્રી છે નહીં, અમુક વસ્તુ પેઇડ વર્ઝન છે, બરાબર. એટલે અત્યારે શું છે, આપણે મેઇન મોંગોડીબી તમને આઉટપુટ શું આપશે, જેસન જ આપશે. સ્ટ્રક્ચર નહીં હોય ખાલી એની અંદર, પણ આઉટપુટ શું આપશે તમને, જેસન જ આપશે. તો અત્યારે આપણે શું છે કે ભાઈ કંપનીમાં બેકએન્ડ જે હોય ને, બેકએન્ડ લગભગ તમને રેડી આપશે પીએચપીનું, જેની અંદર એપીઆઈ બધી રેડી કરેલી હશે. કારણ કે આમાં શું છે, અત્યારે સેન્ટ્રલાઇઝ એપ્લિકેશનો બનતી હોય, જેમ કે એન્ડ્રોઈડની એપ્લિકેશન છે, રિએક્ટની એપ્લિકેશન છે, આઈઓએસની એપ્લિકેશન છે, ફ્લટરની એપ્લિકેશન છે. એ બધા જેસન સપોર્ટ કરે. સો એક જેસન બનાવે એટલે બધામાં કામ આવી જાય. આઈડિયા આવ્યો. તો એટલા માટે શું છે અહીંયા કે જ્યારે તમે એપીઆઈ કોલિંગ શીખો તો એની અંદર મેઇન તમારે પર્પસ હોય છે જેસન મળવું જોઈએ તમને. તો એંગ્યુલર જેસ હોય કે રિએક્ટ જેસ હોય, બધાની જેસનનું જ કામ છે, બરાબર. તો જો તમને મોંગોડીબી ફાવતું હોય તો તમે એનાથી કરી શકો, મને કોઈ ઇશ્યુ નથી. કારણ કે એમાં આઉટપુટ શું આવશે, જેસન જ આવશે. પણ મોંગોડીબીની અંદર બી ડેટા એન્ટર કરવા માટે તમારે પેનલ તો જોઈશે ને, પેનલ તો બનાવવી પડશે ને તમારે. તો એ પેનલ બનાવી છે આપણે અહીંયા, બેકએન્ડ પેનલ ક્રિએટ કરવાની. બેકએન્ડ ગમે ત્યાંથી હોય, પાયથનથી હોય, જેંગોથી હોય, જેનાથી હોય, કંઈ લેવા દેવાની એને. મેઇન ડેટા ઇન્સર્ટ થવા જોઈએ, બરાબર. ફ્રન્ટ આપણું મેઇન છે. ફ્રન્ટ શું છે આપણું, રિએક્ટ જેએસ છે. તમારે કોલેજની અંદર બી તમે પ્રેઝન્ટ કરશો તો ફ્રન્ટ સેમાં બનેલું છે તમારું રિએક્ટ જેએસ, કારણ કે તમે ટોપિક શું આપેલો છે, રિએક્ટ જેએસનો આપેલો છે, હે ને. એટલે એ પ્રમાણે એનું કામ થવું જોઈએ, બરાબર. તો અહીંયા રિએક્ટ જેએસ જે છે એના માટે આપણે પહેલાં શું કરવાનું, તમારે જે લોકલ હોસ્ટ છે આપણું, એમાં આપણે ડેટાબેઝ બનાવ્યો હતો.
JS2 કરીને, બરાબર. આ JS2 કરીને એક ડેટાબેઝ છે, બરાબર. એની અંદર એક ટેબલ છે સ્ટુડન્ટ નામ. કયા નામનું છે? સ્ટુડન્ટ નામ. આપણે એક બીજું માન લો ટેબલ બનાવીએ, સ્ટુડન્ટ 1, બરાબર. આપી દો અહીંયા આઈડી, નેમ, ઈમેલ અને પાસવર્ડ. શું આપવાનું? પાસવર્ડ. અહીંયા આઈડી ઓટો ઇન્ક્રીમેન્ટ આપી દઈએ, પછી નેમ ટેક્સ્ટ આપી દો, ઈમેલ ટેક્સ્ટ આપી દો, પાસવર્ડ તમે શું આપી દો? ટેક્સ્ટ. પાસવર્ડ શું આપવાનું? ટેક્સ્ટ આપી દો. ઈમેલ એડ કરી આપવાનું છે. શું ઈમેલ એડ કરીને પાસવર્ડ એડ કરી આપવાનું છે. ચાલે? ટેક્સ્ટ. ટેક્સ્ટમાં શું સાઈઝ બાઈઝ ના હોય કંઈ? સર અમુક પર્ટિક્યુલર જે સિમ્બોલિક કરશે નહીં ચાલો. ટેક્સ્ટમાં તો બધું ચાલે ને. ટેક્સ્ટ એટલે શું? નંબર ને બધું ના ચાલે. કેમ કોણ કે ના ચાલે? જે ટેક્સ્ટમાં પર્ટિક્યુલર જે ફોર્મેટ જે આપણે હોય તો એ તો વેરકેર લેવું સારું નામ છે જે ડેટા ટાઈપ છે. ટેક્સ્ટમાં શું છે? તમારે સાઈઝ આપવી ના પડે. વેરકેરમાં તમારે સાઈઝ આપવી પડે. આ શું એકદમ ફ્રી ટાઈપ થઈ ગયું, ગમે તે આવી શકે અંદર. તમારા સિમ્બોલ, નંબર, સ્પેશિયલ કેરેક્ટર બધું આવી ગયું, એને કોઈ લેવા દેવા નહીં. અને ગમે તેટલી લેન્થનો ડેટા હોય ને તો બી આવી જાય. તો એમાં વેરકેરમાં માન લો તમે ઈમેલ નાખ્યું 30, કોઈનું મોટું હોય તો ના આવે, આવે જ નહીં અંદર, એન્ટર જ ના થાય, બરાબર. એટલે ડિપેન્ડ્સ ઓન રિક્વાયરમેન્ટ કે ભાઈ એની અંદર તમારી પાસે જે ઈમેલ આવશે, માન લો તમારે કોલેજનું બનાવો છો કોઈ વેબસાઇટ, તો એની અંદર ખબર જ છે ભાઈ આનાથી મોટું આવવાનું જ નથી, તો ત્યાં આપણે લેન્થ ખબર છે, તો મેક્સિમમ તમે 5 વધારે જ મૂકશો એમાં, તો ભાઈ મેક્સિમમ 5થી વધારે આવશે નહીં. 30 હોય તો મેક્સિમમ 35 કરી દઈએ કે કોઈ મોટું નામ હોય તો બી આટલાથી વધારે આવે નહીં. પણ હવે જ્યાં યુઝર ડિફાઇન હોય કે જ્યાં આઉટ ઓફ ડેટા હોતા હોય, એટલે જે અનનોન ડેટા હોય, એમાં કયું નામ હોય કેવી રીતે આપણને આઈડિયા આવે નહીં. તો ભાઈ શું છે, યુઝર સાઈડ આપણે વેલિડેશન મૂકવું પડે. પણ હવે ઈમેલમાં કેવી રીતે મૂકો તમે વેલિડેશન? મૂકો આટલા કેરેક્ટર હોવા જોઈએ એવું ખોટું પડે. કોઈ ઈમેલ રજિસ્ટ્રેશન ના થાય. થાય? ના થાય. પાસવર્ડમાં તમે કરી શકો, પાસવર્ડ 10 કેરેક્ટરથી વધારે ના હોવો જોઈએ, કરી શકો ને એવી રીતે, તો એ થાય એની અંદર, બરાબર. તે વસ્તુ એની અંદર મેન્ટેન કરવાની. તો અત્યારે આપણે શું કર્યું? 3 ફિલ્ડ બનાવ્યા, નેમ, ઈમેલ ને પાસવર્ડ. હવે હું અહીંયા અત્યારે એડમિન પેનલ સેટઅપ કરું છું. જો આ એડમિન લખેલું છે ને, હું આને અહીંયા લઈ જાઉં છું, એડમિનને કોપી કરું છું, અને તમારે ક્યાં મૂકવાનું? ઝેમ્પની અંદર એચટી ડોક છે ને, એની અંદર હું છે ને React 2 છે ને, React 2 ની અંદર મૂકી દઉં છું, બરાબર. હવે આપણે આને કોલ કરીએ તો એની પહેલાં તમારે છે ને આની અંદર એક ટેબલ હોવું જોઈએ. કયું? એડમિન નામ. એમાં શું છે? એડમિનનું આઈડી, ઓટો ઇન્ક્રીમેન્ટ, પછી એનું એડમિનનું નેમ શું હોવું જોઈએ? નેમ, પછી ઈમેલ, એડમિનનું ઈમેલ અને એનો પાસવર્ડ શું હોવું જોઈએ? પાસવર્ડ, બરાબર. અહીંયા ઇન્સર્ટ કરીએ આપણે કે ભાઈ નેમ શું છે? એડમિનનું એડમિન જ છે. શું થઈ ગયું? અહીંયા admin@gmail.com. હા, પાસવર્ડ 1 2 3 હવે સેવ કરી દઈએ. આ ફિક્સ થઈ ગયું એડમિનનું, બરાબર. બ્રાઉઝ કરશો એટલે બતાવશે. હવે શું કરીશ કે ભાઈ લોકલ હોસ્ટમાં React 2 નામનું એક ફોલ્ડર છે, એમાં એક ફોલ્ડર છે કયું? એડમિન, બરાબર. હવે એડમિનમાં જઈને આપણે એની કનેક્શન ફાઇલ ગોતવાની. કઈ ફાઇલ? કનેક્શન છે. ફાઇલને તમે ઓપન કરશો એટલે એમાં શું છે કે લોકલ હોસ્ટ, પછી અહીંયા શું આવે? રૂટ આવે. શું આવે? રૂટ. પાસવર્ડ કંઈ છે નહીં. અને ડેટાબેઝ નામ શું છે? JS2, બરાબર. સેવ. અહીંયા રિફ્રેશ કરશો એટલે આવી ગયું પેનલ. હવે પેનલમાં લખો ભાઈ admin@gmail.com 1 2 3, લોગિન થઈ ગયા, બરાબર. હવે શું છે અહીંયા? એડ પ્રોજેક્ટ. એટલે આપણે શું લખવાનું? અહીંયા માન લો તમારો પ્રોજેક્ટમાં છે એડ કેટેગરી. શું છે?
એડ કેટેગરી. તો જો એમાં શું છે, માની લો ઇમેજ હોય ને કેટેગરીનું નામ હોય, બરાબર. અથવા તમારે આ રીતે બનાવો છો ભાઈ, નેમ, ઈમેલ, પાસવર્ડ, અને એક માની લો ઇમેજ લેવી છે મારે. શું લેવી છે? ઇમેજ. તો એક ફિલ્ડ બીજું એડ કરી દઉં. કયું? ઇમેજ નામનું. બરાબર, એ ટેક્સ આપી દઉં. થઈ ગયું સેટ. હવે આનો તો એડ પ્રોજેક્ટમાં કયા નામની ફાઇલ છે જોઈ દેવાની. પ્રોજેક્ટ ડોટ પીએચપી. તો આપણે એ ફોલ્ડરમાં જઈને પ્રોજેક્ટ ડોટ પીએચપી ફાઇન્ડ કરવાની. પ્રોજેક્ટ ડોટ પી છે, એને ઓપન કરો. હવે પહેલાં અહીંયા આ ફિલ્ડ નેમ છે બધા દેખાય છે. આ ટાઈપ, પોસ્ટ, આ છે તમારા વેરિયેબલ્સ. તો આ વેરિયેબલ નામ ક્યાંથી આવ્યું તો જોવાનું. તો ભાઈ આ ડિઝાઇનિંગ છે જે આપણી પાસે, એ શું છે? ટાઈપ. ટેક્સ્ટ બોક્સ શું છે? ટાઈપ. બરાબર. તો પહેલાં આનું નામ ચેક કરવાનું. તો ભાઈ ટાઈપ ક્યાં છે આમાં? આવી ગયું આ ટેક્સ્ટ બોક્સ તમારું છે ને. નામ શું છે? ટાઈપ. તો આપણે અત્યારે શું જોઈએ ભાઈ? નેમ જોઈએ. શું જોઈએ? નેમ. તો હું શું આપું છું આને? નેમ આપું છું. બરાબર. પછી છે ને આ ડીવ ટેગ રોમથી અહીં કોપી કરશો ને, તો પાછું અહીં મૂકી દેવાનું. બીજું અહીંયા બની જશે. જો બની ગયું. એટલે આપણે આને શું આપી દઈએ? આને આપી દઈએ અહીંયા નેમ. શું આપી દઈએ? નેમ. પછી આને આપી દઈએ અહીંયા ઈમેલ. અહીંયા ટેક્સ્ટની જગ્યાએ શું લખી દેવાનું? ઈમેલ. ને આપી દેવા અહીંયા ઈમેલ. આને કોપી કરીને ફોર્મને તો અહીં શું આવશે? હા, કરી દઉં. ઈમેલ. બરાબર. અહીં શું આવશે? પાસવર્ડ. પાસવર્ડ આવશે અહીંયા. એનો પાસવર્ડ. બરાબર. ચેક કરવાનું. આવી ગયું. નેમ, ઈમેલ ને પાસવર્ડ. वैसे प्रोजेक्ट इमेज છે એની જગ્યાએ આપણે માં ઇક્વલ રહી ગયું પાસવર્ડ. ક્યાં? ટાઈપ ફર્સ્ટ વન. બરાબર. પાસવર્ડ. હવે આ જે ઇમેજ છે પ્રોજેક્ટ ઇમેજ, એની જગ્યાએ આપણે શું નામ આપી દઈએ એનું? ભાઈ કેટેગરી ઇમેજ. આવી ગયું. કેટેગરી ઇમેજ. બરાબર. હવે આપણે ઇન્સર્ટની ક્વેરી ચેક કરવાની. તો આપણે બધા જે નામ આપે ને પહેલાં ઉપર નીચે, એ નામ પહેલાં લઈ જવાના. શું આપીએ આપણે? નેમ. અહીં બી શું કરી દઈએ આપણે? નેમ કરી દઈએ. 1 2 3 નેમ. પછી શું હતું? અને ઈમેલ. અહીં શું આવશે? ઈમેલ. પછી અહીંયા પાસવર્ડ. શું આવશે? પાસવર્ડ. હવે આપણે અહીંયા લોકલ હોસ્ટ કરી દેવાનું. URL શું કરવાની? લોકલ હોસ્ટ. લોકલ હોસ્ટ ક્યાં છે? React 2 ની અંદર એડમિન નામનું ફોલ્ડર છે. શું છે? એડમિન નામનું ફોલ્ડર છે. હવે ઇન્સર્ટની ક્વેરી જુઓ. ઇન્સર્ટ ઇન્ટુ શું છે? સ્ટુડન્ટ 2. 2 હતું 1 હતું? શું હતું? 1 હતું. વાહ વાહ, ધ્યાન છે તમારું. નેમ. પછી અહીંયા ઈમેલ. પછી અહીંયા પાસવર્ડ. અને બીજું શું છે આપણી પાસે? ઇમેજ. પછી વેલ્યુ શું આવશે? તો અહીંયા આને હટાવી દઈએ. છેલ્લે રાખીએ કે ડોલર નેમ, है ना. પછી આ ડોલર ઈમેલ. પછી ડોલર પાસવર્ડ. બરાબર. પછી ઈમેલ, પાસવર્ડ, પછી URL તમારી, હે ને. હવે ઇન્સર્ટ થવી જોઈએ. બરાબર. આપણે આને રિફ્રેશ કરીએ. આ ઇમેજ ચૂઝ કરી. ટાઈપ કેમ છે? પ્લેસ હોલ્ડર એમ આવવું જોઈએ ને. રિફ્રેશ કર્યા. થઈ ગયું ને એમ. अच्छा, आनी અંદર ફોલ્ડર છે અપલોડનું વિડીયો છે. ફોલ્ડર
એડમીન કેપિટલ છે ને, એડમીન બરોબર છે. એડમીન એટલે પાથ અપલોડ નામનું ફોલ્ડર http localhost. વેલ્યુઝ અચ્છા બ્રેકેટ સિંગલ કોટ કરી દઈએ, ફરીથી કરીએ એ ઓલી હેલો હાજી હા બોલો પછી કોલ કરશો ને કલાકમાં. ઈમેલ નથી, ઈમેલ તો છે, ઈમેલ નથી આવ્યો. ઈમેલ તો છે આવ્યો, ઈમેલ તો ફોલ્ડર છે, ક્યાં નામ આવે છે? unknown column image in field list. અને image કેમ unknown બતાવે છે? સ્ટ્રક્ચર ઇમેજની જે ટેક્સ્ટ જ આવશે. હા ટેક્સ્ટ આવશે. એવું કહે છે ઇમેજ નથી મળતી, એવું કહે છે. ઇમેજ ફિલ્ડ ક્યાં ખોલવું પડે? ઇન્સર્ટ ઇન્ટુ unknown column image in field list. નેમ, ઈમેલ, પાસવર્ડ, ઇમેજ. શું ભૂલ હશે એમાં? બંધ કરना અચ્છા પાર્ટી બંધ પડી ગઈ. ઇમેજ ફિલ્ડ આપણે આમાં બનાવી દીધી, એડમિનમાં બની ગયું. સ્ટોરમાં બનાવવાનું છે. એટલે પ્રોબ્લેમ થાય.
Ready? मैं अपलोड कर
ब्रैकेट अच्छा जो अपलोड नामનું ફોલ્ડર છે ને મારે પરમિશન આપવી પડશે સોરી મેં છે ને એટલે આવી ગયું હવે ઇમેજ આવશે આવી એટલે મેકમાં પરમિશન આપવી પડે તમારે નહીં આપવાની ખબર પડી તો આ રીતે તમારે છે ને જેટલી જેટલી પેનલ બનતી હોય ને ઇન્સર્ટ માટે ખાલી માની લો તમારી પાસે 5 ફિલ્ડ છે અહીંયા સ્ટ્રક્ચરમાં 5 ફિલ્ડ છે 3 ઇમેજ છે તો શું કરવાનું અહીંયા આ જે ઇમેજનો વ્યૂ છે ને ડીવ ટેગ આખો લઈ લેવાનો કોપી કરી દેવાનો ચેન્જ શું કરવાનું તમારે અહીંયા ચેન્જ અહીંયા જો ફાઇલ આ જે છે ને ફાઇલ એ નામ તમારે અહીં ચેન્જ કરવાનું જો અહીંયા એના ડીવ ટેગમાં શું હશે અહીંયા જો આ નેમ છે ને અહીંયા નેમ તમારે ફાઇલ ત્રણ ફાઇલો લેવાની તો ભાઈ ફાઇલ 1 ફાઇલ 2 અને ફાઇલ 3 તો આ રીતે અહીંયા એને શું કરવાનું અસાઇન કરી દેવાનું ફાઇલ 1 ફાઇલ 2 અને ફાઇલ 3 ત્રણે ત્રણનું શું લેવાનું તમારું નામ લઈ લેવાનું આઈડિયા આવ્યો પછી તમારે અહીં બધાની યુઆરએલ અલગ બનાવવી પડશે કઈ રીતે અહીંયા જો યુઆરએલ 1 ફાઇલ 1 માટે ફાઇલ 2 ફાઇલ 3 માટે मतलब डेटा આપણે જે ઇન્સર્ટ કરે બરાબર એ ડેટા બધો સ્ટોર થયો મારે બી પેજમાં દેખાડવો હોય તો આખો હા એટલે રિએક્ટમાં તો બતાવેલું હશે ને તમારે એ એડમિન કહેવા માટે આખો અલગ એ ડેટા આટલો સ્ટોર થયો તો મારે ત્યાં જ બતાવો હા એ વ્યુઅર આખું અલગ આવે એનો તો અહીંયા કેમ કે ઓલ યુઝર છે બરાબર હા તો મારે આ ડેટા વ્યૂ કરવો છે શું કરવું છે વ્યૂ કરવો છે તો કઈ ફાઇલ છે ઓલ યુઝર ડિટેલ તો શું છે એના માટે ઓલ યુઝર ડિટેલ કાઢો થેન્ક યુ ઓલ યુઝર ડિટેલ બરાબર શું છે અહીંયા સ્ટુડન્ટ
કોણ ખાલી ફાઇલનું નામ અંદર બરાબર. હવે જે એના ફિલ્ડ અહીંયા આપેલા જ છે દેખાય છે આ યુઝર આઈડી તમારે ખાલી કોલમ નામ લખી દેવાનું શું લખવાનું કોલમ નામ જેમ કે આઈડી પછી શું છે અહીંયા આપણી પાસે નેમ ઈમેલ લગાવશો પછી અહીંયા ઈમેલ અહીંયા પાસવર્ડ હવે તમારી પાસે શું છે અહીંયા બીજું ઈમેલ તો લેવાનું ઈમેલ તો છે લેવાનું જરૂર ઈમેલ બતાવી શકો એટલે કંટ્રોલ એક્સ કરી દેવાનું શું લેવાનું ઇમેજ એસઆરસી છે એની એસઆરસી ની અંદર છે ને આ મૂકી દેવાનું પીએચપી ટેગ અહીં શું આપી દેવાનું ઇમેજ બરાબર અહીંયા ખાલી રિફ્રેશ કરશો ને બધું આવી જશે આવી ગયું પછી તમારે એડિટ કરવું હોય ઇન્સર્ટ કરવું હોય જે બી કરવું હોય બધું કરી શકો આની અંદર બધી વસ્તુઓ અવેલેબલ છે આમાં થઈ ગયું આ વ્યૂ માટે આ તમારે ઇન્સર્ટ માટે આવશે ડેશબોર્ડમાં એડ કરવા માટે આ બધા વ્યૂ કરવા માટે છે હાઈટ છે ને આની આટલી આપી દેવાની એ તમે સેટ કરી શકો હાઈટ ઇમેજની હાઈટ હાઈટ થઈ ગયું તમારા એકોર્ડિંગ પૈસા એ આપી દેવાની પ્રોપર સેટ થતું હોય દેખાવામાં આ વ્યૂ થઈ જાય બરાબર તો એક પેજ બનાવો ઇન્સર્ટ માટે ખાલી અત્યારે શું બનાવવાનું ઇન્સર્ટ પછી વ્યૂનું બનાવવાનું બધું કરવામાં આવે જેટલા જેટલા ડેટા તમારે ડેટાબેઝમાં ઇન્સર્ટ કરવાના છે ને એ બધાના પેજ તમારે ક્રિએટ કરવાના હવે અહીંયા કેવી રીતે શું કરશો આ તમારું સ્લાઇડર છે શું છે તો તમારે અહીંયા કોમનમાં જશો ને એટલે સ્લાઇડરમાં છે ઠીક છે અહીંયા સ્લાઇડર બસ એમાં તમારે ફાઇલ નેમ ચેન્જ કરી દેવાનું શું ચેન્જ કરવાનું ફાઇલ નેમ જો અહીંયા એનું આપેલું છે href ટેગ દેખાય છે dashboard.php પછી બીજી ફાઇલ હશે એની એ એન્કલ ટેગની અંદર એડ પ્રોજેક્ટ છે શું છે તો તમારે માન લો એડ કેટેગરી લખવું હોય શું લખવું છે શું લખી દેવાનું અહીંયા એડ કેટેગરી અહીં શું થઈ જાય થઈ ગયું એડ કેટેગરી તો જે ફાઇલ હોય એ ફાઇલને અહીંયા તમારે સેટ કરી દેવાનું તો અહીંયા એન્કલ ટેગની અંદર ચેક કરો ક્યાં છે એની ફાઇલ નેમ આમાં સર રિફ્રેશ કરવું પડશે ને ત્યાંથી બેકએન્ડ છે ને થોડું તો સર કરી નાખ્યું મેં સ્લાઇડરો શું કર્યું આઉલનું જે હતું ને એને પહેલા npm થી ઇન્સ્ટોલ કર્યું આઉલ આવું તો મેં ઇન્સ્ટોલ કર્યું હા તો પછી એમાં પછી આઉલનું બસ ત્યાં મૂક્યું મેં હજી ત્યાં પહોંચ્યો છું ઇન્સ્ટોલ કરી પહેલાં મેં સર્વિસો બનાવી અલગ અલગ એની એનાથી નહીં ગયા ના એટલે આમાં શું છે ડેટા જે લોડ થાય ને હા આઉલ સર્વિસ તમારે જે સેટઅપ કરો ને અને એના પછી તમારા જે ડેટા આવે એના પછી જો સેટઅપ થતું હોય ડેટાનું કે ડેટા ઇન્સર્ટ થાય અપડેટ થાય ડિલીટ થાય તો એ પેજ એમાં જે આઉલ એનો પોતાનો ટેગ છે આઉલ પ્રોસેસ કારસોલ ટેગ છે ને એમાં એની અંદર ડીયુ ટેગ મૂકી દો થઈ ગયું બરાબર હું તો ડેટા અને જે ઉપર ઇમ્પોર્ટ કરવાનો ઇમ્પોર્ટ કરી અહીંયા તમારે છે ને href ની અંદર શું કરવાનું PHP ની ફાઇલ નામ ચેન્જ કરતા રહેવાનું બરાબર જે ફાઇલ હોય બરાબર ઉપર ખાલી ફાઇલ નેમ તમારે ખાલી રીડ કરી લેવાનું જો અહીંયા કઈ ફાઇલ કોલ કરો છો એ ફાઇલ ત્યાં સેટ કરી દેવાની તો આ તમારું સ્લાઇડર છે કોમન ફોલ્ડરની અંદર હશે કયા ફોલ્ડરની અંદર કોમન અને એમાં તમારે જે નામ ચેન્જ કરવા હોય કોમન ફોલ્ડરમાં સ્લાઇડર કરીને એ તમે નામ ચેન્જ કરી શકશો બરાબર જો મેનુની અંદર મેનુ એટલે કે જો અહીંયા શું છે આ સબ મેનુ આવ્યો અહીંયા બીજા એડ કરવા હોય શું કરવાનું અહીંયા બીજા એટલે મારે જેમ કેટેગરી છે ને પછી સબ કેટેગરી છે ને એ રીતે તો આ રીતે જો આ કેટેગરી બરાબર તો આ એલઆઈ ટેગની અંદર બીજું એક અનઓર્ડર લિસ્ટ આપી દેવાનું એટલે એની અંદર આવી જાય તો બીજા જે એડ કરો તમારી બધા એડ કરતા રહેવાનું બરાબર તો અત્યારે તમારી પેનલમાં ઇન્સર્ટ માટે એડનું જે ઓપરેશન છે તમારા ટેબલની અંદર આપણે જે ટેબલ ડ્રો કર્યા હતા ને ફાઇનલ થઈ ગયા બધાને ટેબલ
કેટલા છે 3 બનાવ્યા છે હજુ બ્લડ કેમ જનરેટ કરવા એનું બાકી છે તો ડાયાગ્રામ તમે બનાવ્યા છે? હે? ડાયાગ્રામ બનાવ્યા તમે? ડાયગ્રામ કેવી રીતે બનાવ્યા? તો ટેબલ બાકી છે. એટલે મેં તો હજુ લોગિન ના ને એના જ બનાવ્યા છે હજુ એના નહીં તો બનાવ્યા ડાયાગ્રામ કેવી રીતે બનાવ્યા? ડાયાગ્રામ કેવી રીતે બનાવ્યા તમે? આ લોગ કહું છું લોગિન ને સાઇન અપ ને એના જ બનાવ્યા છે યુઝ કેસ વગેરે ડાયાગ્રામ નહીં બનાવ્યા તમે? હે? બનાવ્યા તો કેવી રીતે બની ગયા? એ તો મેં કોલેજ વાળા એટલું ધ્યાનથી નહીં છે એવું ના ચાલે. પહેલા ટેબલ શું કામ કીધું તમને? ટેબલ પરથી ડાયાગ્રામ બને. ડેટા ડિક્શનરી રેડી ના હોય તો ટેબલ તો પછી તમે પ્રોસેસ શું બતાવો તમે? ના સર ઓલા પૂછવાનું થોડો અક્ષર ભાઈ છે ને